સમાચાર કચ્છમાંથી બચાવમાં પાણીમાં ફસાયેલ 3 વ્યક્તિનું રેસ્ક્યુ કરાયું। બંધડી એકલ માતા મંદિર નજીક ખેતરમાં ફસાયા હતા। જળબંબાકારની સ્થિતિને પગલે ગઈકાલથી ખેતરમાં ફસાયા હતા। મોડી રાત્રે એનડીઆરએફની ટીમ પહોંચી અને રેસ્ક્યુની કામગીરી કરી। સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા। આપની તસવીરો રેસ્ક્યુની બતાવી રહ્યા છે। એનડીઆરએફની ટીમ પહોંચી હતી અને 3 વ્યક્તિઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, જે લોકો ફસાઈ ગયા હતા અને પાણીનો પ્રવાહ જે વધી ગયો હતો। ખેતરમાં ફસાયા હતા અને ચારે તરફ માત્ર પાણી જ પાણી હતું। રાપરના ખાંડેક ગામે દિલધડક રેસ્ક્યુ કરાયું। ભારે વરસાદના કારણે અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ છે। ધસમસતા પાણીના પ્રવાહમાં ફસાયેલ પરિવારનું રેસ્ક્યુ કરાયું। સ્થાનિક યુવાઓએ જીવના જોખમે જીવ બચાવ્યા। મહિલા બાળકોનું દોરડા વડે રેસ્ક્યુ કરાયું હોવાની વિગત આપને એ દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં દિલધડક રેસ્ક્યુ છે। પાણીમાં પરિવાર ફસાઈ ગયા હતા। પાણીનો જે પ્રવાહ છે એ ખૂબ જ વધારે જોવા મળી રહ્યો છે। તે વચ્ચે દોરડાના સહારે આ તમામ લોકોનું રેસ્ક્યુ કરાયું। તો પાણીમાં ફસાયેલા પરિવારનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। રાપરના ખાંડેક ગામે દિલધડક રેસ્ક્યુ કરાયું। આપને બે અલગ અલગ તસવીરો બતાવી રહ્યા છે કે એક બચાવની છે અને એક રાપરની છે। બચાવમાં પણ 3 વ્યક્તિનું રેસ્ક્યુ કરાયું, જેઓ બંધડી એકલ માતા મંદિર નજીક ખેતરમાં ફસાઈ ગયા હતા। ખેતરમાં ચારે તરફ માત્ર જળ બંબાકારની સ્થિતિ હતી અને આખી રાત ફસાયા બાદ એનડીઆરએફની ટીમ પહોંચી હતી અને રેસ્ક્યુ કર્યું હતું। રાપરના ખાંડેક ગામની સ્થિતિ પણ આવી જ છે। ભારે વરસાદના કારણે અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ છે। ધસમસતા પાણીના પ્રવાહમાં ફસાયેલા પરિવારનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। સ્થાનિક યુવાઓએ જીવના જોખમે દોરડાના સહારે રેસ્ક્યુ કર્યું। સમાચાર કચ્છમાંથી કે જ્યાં લખપતમાં કુંડી ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યું। કચ્છમાં સાર્વત્રિક વરસાદથી ધરા તૃપ્ત થઈ છે, ત્યારે કુદરતી દ્રશ્યો પણ જીવંત થયા। લખપત તાલુકામાં માણકા વાંઢના નરા પાસેનો કુંડી ધોધમાર વહી નીકળ્યો હતો। કુદરતી સૌંદર્ય સાથે પથ્થરો ઉપરથી વહેતા પાણીના ધોધે પ્રકૃતિને સોળે કળાએ શણગાર કર્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। તો કચ્છમાં કે જ્યાં મુશળધાર વરસાદ પડ્યો છે તે વચ્ચે પથ્થરો પરથી ધોધ વહેતો થયો હતો। પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી હતી।